તો મિત્રો હમણાં એક માનવતાને ઝંઝોડી દે એવો કિસ્સો સામે આવ્યો છે મિત્રો. હા મિત્રો, એકતરફી પ્રેમ માટે થઈને મિત્રો એક 1.5 વર્ષના બાળકની જાન લેવામાં આવી છે મિત્રો. હા મિત્રો, આ ઘટના છે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની. ત્યાં માણસના રૂપમાં આ હેવાને 1.5 વર્ષના બાળકને પટકીને મારી દેવામાં આવ્યો મિત્રો. આ 1.5 વર્ષના બાળકને મારનાર શખ્સનું નામ છે મિત્રો જીતેન્દ્ર પાઠક, ઉર્ફ એનું નામ વિરાજ છે. તેને 1.5 વર્ષના બાળકને પટકીને મારી નાખ્યો મિત્રો. અને પોલીસને આની જાણ થતાં પોલીસે તરત જ આ કેસના 6 દિવસની અંદર જ ચાર્જશીટ દાખલ કરી દીધી મિત્રો અને કોર્ટને સોંપી દીધી મિત્રો. અને આ ઘટનાના 40 દિવસની અંદર જ કોર્ટે તરત જ એના પર ફરમાન જારી કરી દીધું અને એને સજા પણ આપી દીધી મિત્રો. અને આ બાળકનો જીવ લેનારને 40 દિવસની અંદર જ એને ફાંસીની સજા આપવામાં દેવામાં આવી છે. અને મિત્રો અને પરિવાર જેનો જીવ ગયો છે એ પરિવારના જે હતા સદસ્યો એમને એક મોટી રાહત મળી છે મિત્રો. અને તમને કેવું લાગ્યું મિત્રો? કોર્ટે 40 દિવસની અંદર જ આને ફાંસીની સજા આપી દેવામાં આવી અને આનો જે કેસ હતો એ પતાવી દેવામાં આવ્યો મિત્રો. તો મિત્રો, આ ન્યાયતંત્રની તમને કેવું લાગ્યું? કેવો ન્યાય થયો છે? ખૂબ જલ્દી થયો છે. તો તમને કેવું લાગ્યું મિત્રો? સારું લાગ્યું કે નહીં? કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. અને તમે મિત્રો આવા શૈતાનોથી સાવધાન રહેજો. કોઈ માણસ કેવું છે તેવું નહીં એ જાણીને જ બાળક એને રમાડવા કે આપવું, તો નહીંતર તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે મિત્રો. તો મિત્રો, આવા માણસરૂપી હેવાનોથી દૂર રહેવું અને પોતાના બાળકને પણ સાચવો મિત્રો. તો એકતરફા પ્યારમાં લોકો કેવી ઘટનાઓ બનાવી દે છે મિત્રો. તો તમે સાવચેતીને રહેજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો.